એનિમિયા મુક્ત ભારત અંતર્ગત વિજાપુર ખાતે એનિમિયા T3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એનિમિયા મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈ તેમજ MR ચૌધરી હાઈસ્કૂલ મુકામે એનિમિયા T3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં 10 થી 19 વર્ષની શાળાએ જતી અને ન જતી દીકરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી। ત્યારે પામોલ મુકામે 70 કિશોરીઓ તેમજ પિલવાઈ મુકામે 46 કિશોરીઓની તપાસ કરવામાં આવી હતી। ત્યારે મેડિકલ ઓફિસર પિલવાઈ ડોક્ટર વિજય જે પટેલ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તૃપ્તિ પટેલ દ્વારા પિલવાઈ મુકામે અને આયુષ મેડિકલ ઓફિસર આશાબેન પટેલ દ્વારા પામોલ મુકામે કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, માસિક ચક્ર દરમિયાન રાખવાની સ્વચ્છતા તેમજ સેનેટરી પેડનો ઉપયોગ તેમજ તેના નિકાલ તેમજ સમતોલ પોષણયુક્ત આહાર માટે સમજ આપવામાં આવી હતી। તેમજ તમાકુ અને તમાકુની બનાવટના સેવનોથી દૂર રહેવા પણ સલાહ આપવામાં આવી હતી। ત્યારે આરોગ્ય કર્મચારી અલ્પેશ પટેલ, CHO ખનુસા અને CHO મહાદેવપુરા ગવાડાએ પિલવાઈ મુકામે કિશોરીઓની તપાસ કરી હતી। જ્યારે પામોલ મુકામે રોહિત પટેલ, CHO તેમજ MPHW અંકિત સેનમાએ કિશોરીઓની તપાસ કરી હતી। ત્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।